સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ સામે પોલીસની કાર્યવાહી સતત આગળ વધી રહી છે। થોડા દિવસ પહેલા કરોડોની લેવડ દેવડ ધરાવતું એક નેટવર્ક ઝડપાયું હતું। ત્યાં વધુ એક મોટા ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ થયો છે। સવાલ એ છે કે આખરે સુરેન્દ્રનગરમાં આ ગેરકાયદેસર નેટવર્ક કેટલું મોટું છે, કેટલું ઊંડું છે અને દિવસે દહાડે આવા નેટવર્કો કેમ ઝડપાઈ રહ્યા છે, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રિંગ રોડ પાસે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનું નેટવર્ક ચાલી રહ્યું હોવાની માહિતી મળે છે। માહિતીના આધારે પોલીસ કાર્યવાહી હાથ ધરે છે અને તપાસ દરમિયાન સમગ્ર ટ્રેડિંગમાં મેટા ટ્રેડર આધારિત પ્લેટફોર્મ મારફતે ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। પોલીસે સ્થળ પરથી 2 મોબાઈલ ફોન, 1 લેપટોપ, નોટબુક અને 1 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે કુલ 54 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તપાસમાં સુરેન્દ્રનગર એલસીબીની ટીમ અને બી ડિવિઝન પોલીસની સંયુક્ત રીતે આ ટીમો કામ કરી રહી છે। પ્રાથમિક તપાસમાં આ નેટવર્કમાં આશરે 200 જેટલા લોકો સંકળાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના આધારે હવે પોલીસ સમગ્ર નાણાકીય વ્યવહારો, બ્રોકર અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। આ મામલે સુરેન્દ્રનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ શું કહ્યું એ સાંભળી લો। રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગરના બી ડિવિઝન पुलिस स्टेशन में एक જુગારનો જે ગુનો છે 4-5 નો અને જુગારનો એક ગુનો દાખલ કર્યો છે। એ જે જુગારનો ગુનો છે મૂળતે આમે અલગ અલગ ડબ્બા ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે। આમે મેનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા। ઓ જે ગુનો દાખલ થયો છે આમે જે રોકડ રકમ છે એ લગભગ 86,600 રૂપિયા છે। આને અલાવા 2 મોબાઈલ છે અને 1 લેપટોપ છે અને અલગ અલગ જે હિસાબની જે પરચીઓ છે અને ચોપડાઓ જે છે એ આમે પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલી છે અને ટોટલ જે 5 આરોપી છે એ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે। જે આ એક આરોપીનું નામ છે હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, બીજો આરોપી છે શૈલેષભાઈ રમણીકભાઈ શાહ, ત્રીજો આરોપી છે અક્ષયભાઈ કિરણભાઈ દફતરી, ચોથો આરોપી છે યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને પાંચમો આરોપી છે રમેશભાઈ ભરતભાઈ શાહ। એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે। અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનો જે એપ્લિકેશન છે આ ઉપર કઈ રીતે તમામ જુગાર રમાવતા હતા અને કઈ રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા આની પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં ચાલુ છે। અને જે પોલીસ દ્વારા જે કામગીરી જે કરવામાં આવી છે આ એક સારી કામગીરી કરવામાં આવી છે અને આની જે આગળની જે તપાસ છે આમે ઓર કોણ લોકો સામેલ હતા, કેવી રીતે સામેલ હતા અને શું એ ક્યારથી એ લોકો ચલાવતા હતા આ તમામ તપાસ જે છે આ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ રાયની ટીમે થોડા દિવસો પહેલા સુરેન્દ્રનગરમાં એક મોટા ડબ્બા ટ્રેડિંગનો નેટવર્ક છે તેમના પર દરોડો પાડ્યો હતો અને દરોડામાં કાર્યવાહી કરી હતી અને હવે તે કાર્યવાહી બાદ વધુ એક કેસ સામે આવતા તપાસનો વ્યાપ વધુ વિસ્તર્યો છે। હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર નેટવર્ક પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા પોલીસ શું કાર્યવાહી કરે છે, કેવી રીતે પહોંચે છે અને તપાસમાં હજુ કેટલા નવા નામો સામે આવે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનથી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।